ચાલો મિત્રો, લાઈવ આરતી નિહાળો મોટી રાજસ્થળે. જો ગુરુવારના દિવસે આજે છે બીજ, એટલા માટે આજે હું આવ્યો છું આરતીમાં રામદેવજી મહારાજ. મિત્ર રામદેવ પીર બાપાનો ઘોડો છે. ચાલો મિત્રો, તો આજે છે ગુરુવાર અને આજે આપણે જવાનું છે રામદેવ પીર બાપાના દર્શન કરવા. આપણે આજે રાજસ્થળે હું રામદેવ પીર બાપાના દર્શન કરાવીશ. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, તો હું આવી ગયો છું મારી શેરીમાં. મારી શેરીના દ્રશ્ય તમે જોઈ લેજો. આ રીતના છે, એવું વાતાવરણ છે. સવારમાં જોઈ લો, ચકલાઓ કલકલ કલકલ કરી રહ્યા છે. આ ભાઈ અમારા મકાનનું બધાયનું ધ્યાન રાખે છે. તો આ કૂતરાભાઈ છે, કોઈને શેરીમાંથી આવવા ન દે, બીક લાગી જ આવવાનું હોય. તો અત્યારે બધા બાળકોને વેકેશન છે, તો બધા કેવા સૂતા છે. જો મળ્યા ફટોફટ. એ કેમ બધા ઓઢવા મળ્યા? હે, હાલો કામ કરવા હેઠે નથી થવાનું? હે પન્ના બેન, બનુબેન જો સૂતા છે. હે, હાલો હેઠે હાલો, બધા હાલો, હું બોલાવા જ આવ્યો હો. ચાલો મિત્રો, મારા ગામનું દ્રશ્ય જોઈ લેજો તમે, કુદરતી નજારો. હા, મિત્રો, તો આપણે તો શાક બનાવી નાખ્યું છે. જો મસ્ત મજાનું શાક બનાવ્યું છે, ચા બનાવી નાખી છે. હવે રોટલીની તૈયારી છે. જો રોટલી બનાવી નાખું, ગરમા ગરમ રોટલી ને ગરમા ગરમ ચા, તો છોકરા ખાવા મળે, હું રોટલી બનાવવા માંડું. તો ચાલો મિત્રો, ગરમા ગરમ ચા ને ગરમા ગરમ. અમારા ફનાબેન જમવા બેસી ગયા છે સવારમાં. ફનાબેન, કેવું લાગ્યું? મસ્ત. ભૂખ લાગે છે ને હમણાં વેકેશનમાં? નવરા હે? ચાલો મિત્રો, તો આજે છે ગુરુવાર અને આજે આપણે જવાનું છે રામદેવ પીર બાપાના દર્શન કરવા. આપણે આજે રાજસ્થળે હું રામદેવ પીર બાપાના દર્શન કરાવીશ. આ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને રામદેવ પીર બાપાના 12 બીજના નામ આ વિડીયોમાં આપણે લેવાના છે. અને 12 બીજના સ્વરૂપો, એનો મહિમા આપણે આજ કહેવાનો છે. તો વિડીયોમાં અંત તક જોડાણેલા રહેજો. ને હું જાઉં છું રાજસ્થળે રામદેવ પીર બાપાના દર્શન કરવા, તો તમને પણ દર્શન કરાવીશ. વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો મિત્રો, તો હું પહોંચી ગયો છું રામદેવ પીર આશ્રમ. જોઈ લેજો, પાછળના દ્રશ્ય તમને દેખાતા હશે. મિત્રો, અહીંયા બધા સાધુ સંતોના ફોટા છે, તમે જોઈ લેજો. આ રાજસ્થળી રામદેવ પીર આશ્રમની અંદર ચેતનદાસ બાપુના દર્શન કરાવું. ચેતનદાસ બાપુના દર્શન કરી લેજો. પડખે છે સેવાદાસ બાપુના પણ તમે દર્શન કરી લેજો. શ્યામજીદાસ બાપુ, એમના પણ દર્શન કરી લેજો. શામળા બાપા છે, એમના પણ દર્શન કરી લેજો. બજરંગદાસ બાપા છે, એમના પણ દર્શન કરી લેજો. કાળુ બાપુ છે, એમના પણ દર્શન કરી લેજો. હરિરામ બાપા, ગોદડિયા બાપા, એમના પણ દર્શન કરી લેજો. વિજયગીરી બાપા, સગાપરાની તાર, એમના પણ દર્શન કરી લેજો. દુલાપીર બાપુ રંડોળા, એમના પણ દર્શન તમે કરી લેજો. મનહરદાસ બાપા ગોદડિયા આશ્રમ, એમના પણ તમે દર્શન કરી લેજો. રણછોડગીરી બાપુ સોમલ, શ્યામજી બાપુ,
તપસી બાપુ, હરિરામ બાપા ગોદડિયા, બજરંગદાસ બાપા બગદાણા. તો તમે આ વિડીયોની અંદર સાધુ સંતોના પણ દર્શન કરી લેજો. રામદેવ પીર આશ્રમનો નજારો છે. રામદેવ પીર બાપાનું મંદિર છે મિત્રો. બસ મિત્રો, તો હવે રામદેવજી બાપાના 12 બીજનો મહિમા અને 12 સ્વરૂપોના નામ તમને હલો મિત્રો, તો રામદેવજી મહારાજના 12 બીજના 12 સ્વરૂપોના નામ. પહેલું છે જ્ઞાન સ્વરૂપ, બીજું છે સ્વગુણ સ્વરૂપ, ત્રીજું છે નાદ સ્વરૂપ, ચોથું છે બીજ સ્વરૂપ, પાંચમું છે નિર્ગુણ સ્વરૂપ, છઠ્ઠું છે જ્યોત સ્વરૂપ, સાતમું છે જ્ઞાન સ્વરૂપ, આઠમું છે અગમ સ્વરૂપ, નવમું છે હરિ સ્વરૂપ, 10મું છે નિગમ સ્વરૂપ, 11મું છે ગહન સ્વરૂપ. બસ મિત્રો, આ હતા 12 રામદેવજી ભગવાનના સ્વરૂપના નામ. તો વિડીયોમાં અંત તક જોડાયેલા રહેજો. મિત્ર રામદેવ પીર બાપાનો ઘોડો છે. તો મિત્રો, આ એક કોમ્યુનિટી હોલ પણ ટોપ બનાવેલો છે આશ્રમની અંદર. જોઈ લેજો તમે, મસ્ત મજાનો હોલ આવેલો છે. આ પાછલી સાઈડથી આશ્રમનો નજારો. રામદેવ પીર બાપા આશ્રમ રાજસ્થળી, મોટી રાજસ્થળી પાછળના ભાગથી છે. આ ડંકીની પણ સુવિધા છે. રામદેવ પીર બાપાની આરતી થવા મળી છે, પણ આપણે એક પાછલી સાઈડના તમને દ્રશ્ય દેખાડું કે અહીંયા નાના બાળકો માટે લસરપટ્ટીની પણ વ્યવસ્થા, લસરપટ્ટી, હિંચકા, બહુ મસ્ત વ્યવસ્થા છે પાછલી સાઈડમાં. બાળકો આવે ને રમી શકે પણ એવી વ્યવસ્થા છે. અહીંયા જેને પોરો ખાવો હોય, વિસામો લેવો હોય તે પણ અહીંયા લઈ શકે છે. બાકડા નાખેલા છે મસ્ત મજાના. તો ચાલો, રામદેવ પીર બાપાની આરતી થવા મળી છે, તો આપણે ઘડીક આરતીનો લાભ લઈએ. ચાલો મિત્રો, લાઈવ આરતી નિહાળો મોટી રાજસ્થળે. જો ગુરુવારના દિવસે આજે છે બીજ, એટલા માટે આજે હું આવ્યો છું આરતીમાં રામદેવજી મહારાજની. હાલો મિત્રો, મેં રામદેવ પીર બાપાની આરતીનો આજ લાભ લીધો છે. આજ મને લાવો લેવા મળ્યો છે અને આજ ગુરુવારનો દિવસ છે. મસ્ત મજાની મને આરતીની અંદર બહુ મજા આવી. આજ દિલને ખુશ થઈ ગયું એવું મને લાગ્યું. આજ આનંદ આવ્યો છે. તો ચાલો મિત્રો, હવે હું જાઉં છું ઘેરે, અને ઘેરે જઈને વિડીયોને એન્ડ આપીશ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. સર્વ ભાવિ ભક્તજનો બીજના દર્શન કરી લેજો. ફાઇનલી મિત્રો, તો હું પહોંચી ગયો છું ઘેરે, અને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. આવજી, બાય.